ચાલો મિત્રો, આજે આપણે જઈ રહ્યા છીએ દ્વારકા. જે પદયાત્રા કરીને જે ભક્તો જાય છે તેનો બ્લોગ બનાવવા માટે ચાલો તમને બતાવીએ. ચાલો. જો મિત્રો, અહીંયા છે વિસામો કેમ્પ. જોઈ શકો છો મિત્રો, અહીંયા પ્રસાદીનું છે આયોજન. ભક્તો માટે ફ્રીમાં પ્રસાદી મળે છે. જો મિત્રો, કેટલા બધા માણસો ચાલીને જાય છે દ્વારકાધીશના દર્શન કરવા. તમે જોઈ શકો છો. જો આખો રોડ ભર્યો છે એમને માણસોથી. એ બધા દ્વારકા ચાલીને જાય છે. જો મિત્રો, અહીંયા એક દાદા કાવડ લઈને જાય છે. ચાલો તમને તેમના દર્શન કરાવું. જોઈ શકો છો, આ દાદા કાવડમાં કંઈક પ્રસાદી લઈને જાય છે દ્વારકાધીશને અર્પણ કરવા માટે. જો મિત્રો, આ દાદાનો આગ્રહ જો તમે પ્રસાદી લેવા માટે. જો આ દાદા, જો કેવો આગ્રહ કરીને બધાને પ્રસાદી જમાડે છે. જો મિત્રો, આ પદયાત્રીઓની ગરબાની મોજ જોવા. જ્યાં કેમ્પ આવે ત્યાં ગરબા રમવાની મોજ માણી રહ્યા છે. જોઈ શકો છો તમે. જો જ્યાં બધા માતાજીને ગરબા ગાતા જાય અને હાલતા જાય. જોઈ શકો છો તમે. જો મિત્રો, આ બાપાની મોજ જો તમે. આને શું થાક લાગે જો તમે આની. જો મિત્રો, નાના બાળકોથી કરીને વડીલો સુધી પણ બધા ગરબે રમે છે. જોઈ શકો છો તમે. બાળકો, યુવાનો ને વડીલો, માતાઓ અને વૃદ્ધો. જોવા દાદા કેમ છે જોવો તમે.
જો મિત્રો અહીંયા ગરમા ગરમ ભજીયા બની રહ્યા છે. ભક્તો માટે ભજીયા બની રહ્યા છે ગરમા ગરમ. જય દ્વારકાધીશ. તમારા કેમ્પનું નામ શું છે? જો મિત્રો અહીંયા પણ વડા બની રહ્યા છે. જય દ્વારકાધીશ. જો મિત્રો ખીચડી શાક. જો મિત્રો મોટા ચૂલામાં મોટા મોટા તપેલામાં બધું રસોઈ બની રહી છે. જો મિત્રો આ બટેકાવાળાનો મસાલો હાથેથી તો થઈ શકે એમ નથી, પાવડાથી કરે છે. જો આ કેવી સેવા કરતા હશે. આ બેનો બધા બટેકાવાળાના ગોટા બનાવી રહ્યા છે. જય દ્વારકાધીશ માં. માજી પણ સેવામાં લાગી ગયા છે. પ્રસાદી માટેનો જમવા માટેનો કેમ્પ છે. જેને પ્રસાદી લેવો શાક ખીચડી રોટલા ગરમા ગરમ ભજીયા છે ચટણી છે. જય દ્વારકાધીશ. જ્યાં બધા ભક્તો પ્રસાદી લે છે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. હાલો ગરમા ગરમ ખાવા કિંચા નો હોય નો બરાબર ગરમા ગરમ સાડા પાંચ હા દાદા જય દ્વારકાધીશ. હાલો ગરમા ગરમ ખાતા જાઓ ભાઈ ધરાય બાકી ના હાલી જય રણછોડ. જય દ્વારકાધીશ. જય બંધ આવો છો તમે હાલપર. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. ચાર્જિંગ ની પણ સુવિધા છે. જો જય દ્વારકાધીશ. જો બટાકાવાળાનો મસાલો અહીં મશીનમાં નાખે છે. બટાકાવાળા જ ને. અને જો આ બાજુ તૈયાર ગોટા જોઈ શકો છો અમે મશીનમાં. જો કેટલી સુવિધા છે. આ બધી દ્વારકાધીશ ના ભક્તો માટે. જય દ્વારકાધીશ. જો મિત્રો આ ભક્તો બધા રંગેથી રમતા જાય છે દ્વારકા. જો આની મોજ જો જો આ મંદિર બનાવીને જાય છે, મંદિર લઈને જાય છે દ્વારકાધીશ. જોઈ શકો છો તમે. જો
બધા ભક્તો રંગેથી રંગાયેલા જોઈ શકો છો તમે. જો મિત્રો આ ભક્તો માટે ગરબાની રમઝટ જોઈ શકો છો તમે. રાસ ગરબાની રમઝટ, કાન ગોપી રાસ જોઈ શકો છો તમે. જો મિત્રો અહીં આગળ જતા જ બીજું એક રાસ અને ગરબાની રમઝટ જો તમને. જે દ્વારકાધીશના મંદિરે જે ભક્તો ચાલીને જાય છે તેના મનોરંજન માટે જો તમે કેટલી સુવિધા છે. આ છે દ્વારકાધીશની લીલા જોઈ શકો છો તમે. કાંઈ ઘટે નહીં જો તમે. રાસ અને ગરબાની રમઝટ. જો મિત્રો આ લાઈવ આરતીના દર્શન સ્ક્રીન ઉપર જોઈ શકો છો તમે.